નમસ્કાર દોસ્તો, લેટ્સ ટોક જેનેટિક કાઉન્સેલિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. અહીંયા આપણે જીન્સના કારણે થતી તકલીફો અને બીમારીઓ વિશે ચર્ચા કરીશું. જેનેટિક ડિઝીઝ એટલે કે આનુવંશિક કારણે થતા રોગો જે ઘણીવાર વારસાગત હોય છે. અમારી 5 જેનેટિક કાઉન્સેલર્સની ટીમ છે. અમે બધા ખૂબ જ સારા મિત્રો અને સહકર્મીઓ છે અને અત્યારે ભારતમાં અલગ અલગ રાજ્યોમાં કામ કરી રહ્યા છે. અમારા ચેનલમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અમે અલગ અલગ ભારતીય લોકલ લેંગ્વેજીસમાં વિડીયોઝ બનાવીશું અને આપના સુધી પહોંચાડીશું. એની પાછળનો અમારો હેતુ એ જ છે કે અમે જેટલું બને એટલું સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવા માંગીએ છીએ અને એને આ ફિલ્ડ વિશે અને જેનેટિક બીમારીઓ વિશે અવેર કરવા માંગીએ છીએ. તો ટૂંકમાં અમારા બધાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ મૈત્રી જૈન છે. હું ગાંધીનગરમાં જેનેટિક કાઉન્સિલર છું. મારી કન્સલ્ટિંગ સર્વિસનું નામ છે જેનેટિક કેર. હું રૂબરૂ પણ પેશન્ટ સાથે કન્સલ્ટ કરું છું અને ઓનલાઈન પણ. હું અમદાવાદની અમુક મોટી હોસ્પિટલ સાથે પણ જોડાયેલી છું, જેમ કે ઝાયડસ હોસ્પિટલ, HCG કેન્સર સેન્ટર અને હેરિડિટરી કેન્સર એટલે કે વારસાગત કેન્સરનું કાઉન્સેલિંગ આ ફિલ્ડમાં મારો 2 વર્ષ ઉપરનો એક્સપિરિયન્સ છે. અને એની સાથે સાથે પ્રીનેટલ એટલે કે ગર્ભસ્થ અવસ્થાનું જેનેટિક કાઉન્સેલિંગ, પીડિયાટ્રિક એટલે કે બાળકોમાં થતા દુર્લભ બીમારીઓનું જેનેટિક કાઉન્સેલિંગ અને અડલ્ટ એટલે કે મોટી ઉંમરમાં આવ્યા પછી હવે કોઈ જેનેટિક બીમારી સામે આવે છે તો એના માટેનું કાઉન્સેલિંગ, આ બધા ફિલ્ડ્સમાં પણ મારો રોલ છે. કારણ કે ગુજરાતી મારી માતૃભાષા છે, ગુજરાતીમાં તો વિડીયોઝ બનાવીશ જ અને થોડે થોડે કોઈક વાર ઇંગ્લિશ અને હિન્દીમાં પણ કોન્ટેન્ટ બનાવીશ અને આપના સુધી પહોંચાડીશ. બીજા અમારી ટીમના લોકોની વાત કરીએ તો મિસ ગોપિકા કેએન એ ઇકરા કરીને ગવર્મેન્ટ ફાઉન્ડેશન છે કેલિકટ કેરેલામાં, ત્યાં જોડાયેલા છે એઝ અ જેનેટિક કાઉન્સિલર અને આપણને મલયાલમ અને ઇંગ્લિશમાં વિડીયોઝ શેર કરીશ. મિસ ગૌરી રાવ એ સેન્ટર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ડાયગ્નોસ્ટિક્સ CDFD હૈદરાબાદમાં જેનેટિક કાઉન્સિલર છે અને એ કન્નડા અને મરાઠી ભાષા જાણે છે એટલા માટે એમાં એ વિડીયોઝ બનાવીશ. મિસ અંજના અનુ એ ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈ ખાતે કામ કરે છે કેન્સર જેનેટિક્સમાં સ્પેશિયલી, એટલે એ પણ આપણી સાથે મલયાલમ, ઇંગ્લિશ અને હિન્દીમાં વાત કરશે. અને ફાઇનલી અમારી ટીમમાં છે મિસ્ટર કિશોર સાઈ, એ તેલુગુમાં વાત કરશે અને એ પણ કન્સલ્ટન્ટ જેનેટિક કાઉન્સિલર છે હૈદરાબાદ. એ અમારી ટીમના ટેકનિકલ લીડ પણ છે. એ અમને ખૂબ જ સારી રીતે અમે વિડીયોઝ બનાવી શકીએ અને તમારા સુધી પહોંચાડી શકીએ એમાં અમારી સહાયતા કરે છે. તો જેમ કે મેં કીધું, અમે બધા ખૂબ જ સારા મિત્રો અને સહકર્મીઓ છીએ અને અમે અમારી માસ્ટર્સ ડિગ્રી વખતે મળ્યા. અમે 2 વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે કસ્તુરબા મેડિકલ કોલેજ મણિપાલથી, MSc ઇન જેનેટિક કાઉન્સેલિંગ. આ અમારી ડિગ્રી વખતે અમને ખૂબ જ બહોળો એક્સપિરિયન્સ મળ્યો છે આ ફિલ્ડનો, ક્લિનિકલ જેનેટિક્સનો અને જેનેટિક કાઉન્સેલિંગ. અમારા એડ્યુકેશનલ જર્ની માં જોઈએ અને અમારી પ્રોફેશનલ જર્નીમાં જોઈએ તો હવે 4 વર્ષથી અમે આ ફિલ્ડમાં જોડાયેલા છીએ. તો અમને બધાને એવું લાગે છે કે આ જેનેટિક બીમારી જે છે કે પછી જેનેટિક કાઉન્સેલિંગ એક સર્વિસ પણ હોય છે. આ વસ્તુની નોલેજ, આ વસ્તુનું જ્ઞાન સાધારણ જનતામાં ખૂબ જ ઓછું છે અને ઘણીવાર મેડિકલ પ્રોફેશનલ્સ અને ડોક્ટર્સને પણ આ વસ્તુનું ધ્યાન નથી હોતું. તો અમારી ચેનલ ચાલુ કરવાનું પાછળ હેતુ એ જ છે કે અમે જેટલું બને એટલું આના વિશે અવેરનેસ વધારીએ. તો આ ચેનલ પર આપણે ઘણી બધી પ્રકારના ટોપિક્સ પર ચર્ચા કરીશું, જેમ કે જેનેટિક કાઉન્સેલિંગ શું છે, એનું મહત્વ શું છે, કોમન સામાન્ય વારસાગત બીમારીઓ કે આનુવંશિક બીમારીઓ કઈ હોય છે, કઈ રીતે વારસામાં આવે છે, એનું નિદાન ટાઈમ પર કઈ રીતે કરવું, એની સારવાર હોય છે નથી હોતી, કઈ રીતે આપણે જે વ્યક્તિને આ બીમારી હોય એને અને એના ફેમિલીને ફૂલ્લી આપણે ગાઈડ કરી શકીએ, સપોર્ટ કરી શકીએ. અગર આ વારસાગત છે તો આપણે એને કઈ રીતે રોકી શકીએ. આ બધી ટોપિક્સનો ચર્ચા આપણે આ ચેનલ પર કરીશું અને આ બધું જ મેં તમને સમજાવ્યું. આ એકચ્યુઅલી ડે ટુ ડે કામ હોય છે એક ટ્રેન પ્રોફેશનલ જેનેટિક કાઉન્સેલર. તો મિત્રો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો
તમે કોઈ પણ હોઈ શકો છો. તમે એવું વ્યક્તિ હોઈ શકો છો જે કદાચ કોઈ જેનેટિક કાં તો વારસાગત રોગ સાથે પીડાયેલું છે. તમે એવા કોઈ બાળકના માતા પિતા હોઈ શકો છો. તમારી આસપાસ સોસાયટીમાં તમે કોઈને જાણી શકો છો જેને આ પ્રકારની કોઈ બીમારી. ઉદાહરણ આપું તો તમે સામાન્ય નામ અમુક સાંભળ્યા હશે, ડાઉન સિન્ડ્રોમ, જે મતિમંદતાનું કોમન કારણ હોય છે બાળકોમાં, કે પછી થેલેસીમિયા, સિકલ સેલ ડિઝીઝ, સિસ્ટિક ફાઇબ્રોસિસ. આ બધા અમુક કોમન, બહુ જ સામાન્ય રોગો છે જેનું કારણ આપણા જીન્સમાં હોય છે, આપણા આનુવંશિક પદાર્થમાં બદલાવ હોવાથી થતી આ બધી બીમારી છે. આ તો મેં તમને અમુક ઉદાહરણ આપ્યા, પણ આવી 7,000 થી વધારે આવા દુર્લભ બીમારીઓ છે ઓવરઓલ આખા વર્લ્ડમાં. અને તમને લાગે પણ આસપાસ ઘણા લોકો કોમનલી આ બીમારીઓથી ગ્રસ્ત હોય છે. એક્ઝેક્ટલી આ બધી બીમારીઓ કઈ છે અને કોને થઈ શકે છે એનું આપણે ડિટેલમાં ફ્યુચર વિડીયોઝમાં તો ચર્ચા કરીશું, પણ તમને ઉદાહરણ આપવા માટે આ મેં સમજાવ્યું. તો તમે કોઈ ડોક્ટર પણ હોઈ શકો છો કે જે આ વિડીયો જોવે છે, જેને જેનેટિક ટેસ્ટિંગ વિશે જાણકારી નથી અને એ વધારે અવેર થવા માંગે છે કે એમણે એમના પેશન્ટને ક્યાં મોકલવા. તમે કોઈ સાધારણ વ્યક્તિ હોઈ શકો છો જેને જસ્ટ ઇન્ટરેસ્ટ છે, ઉત્સુકતા છે આ ફિલ્ડ વિશે જાણવા માટે કે આ નવી વસ્તુ શું છે. તમે કોઈ સ્ટુડન્ટ હોઈ શકો છો જેની પાસે એક બેસિક સાયન્સનું નોલેજ છે, બેકગ્રાઉન્ડ છે, બાયોલોજી અને જેનેટિક્સમાં ઇન્ટરેસ્ટ છે અને આગળ આ ફિલ્ડ પરસ્યુ કરવા માંગે છે એઝ અ કરિયર ઓપ્શન. તો મિત્રો, તમે કોઈ પણ હો, આઈ રિક્વેસ્ટ યુ કે તમે અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, સો દેટ એવરી વીક, દર અઠવાડિયે અમે જે કોન્ટેન્ટ તમારા સુધી પહોંચાડીએ એ તમને સમયસર મળે અને તમને જેને પણ જરૂર હોય તમારી આસપાસ, તમે એની સાથે પણ આ શેર કરો. અમારા બધાની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન પર છે, અમારા ઈમેલ્સ, અમારી કન્સલ્ટિંગ સર્વિસની ડિટેલ્સ. સો આપણે ઇન્ફોર્મલી આ ચેનલમાં જેટલું બને એટલું વી વોન્ટ ટુ ડાયરેક્ટલી રીચ આઉટ ટુ ધ પેશન્ટ્સ એન્ડ ધ જનરલ પોપ્યુલેશન. તો કોઈ બી તમને સામેથી તમારા એક્સપિરિયન્સીસ શેર કરવા હોય, તમને કંઈ મનમાં એવું થતું હોય કે આ વસ્તુ શું છે, મારે વાત કરવી છે કોઈ પ્રોફેશનલ સાથે, તો અમે પાંચેયમાંથી કોઈને પણ તમે રીચ આઉટ કરી શકો છો. So thank you for watching our video and stay tuned for a lot of interesting and informative content on genetic disorders and genetic counseling. Thank you.